સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી સામે કસ્ટમ વિભાગે મોટી સફળતા મેળવી છે। એઆઈયુની ટીમે પેસેન્જર પ્રોફાઇલિંગને આધારે કડક કાર્યવાહી કરીને અબુધાબીથી આવેલી એક મહિલા મુસાફરને શંકાસ્પદ હાલતમાં અટકાવી હતી અને મહિલાની સઘન તપાસ કરતા તેની પાસેથી કુલ 729 ગ્રામ ગેરકાયદેસર સોનાનો જથ્થો મળી આવ્યો હતો। જપ્ત કરાયેલા આખા સોનાની બજાર કિંમત અંદાજિત 98.78 લાખથી વધારે હોવાનું આંકવામાં આવી રહ્યું છે। તપાસ દરમિયાન સામે આવ્યું કે મહિલા મુસાફર સોનાના કિંમતી દાગીનાને પોતાના પર્સમાં તેમજ શરીર ઉપર પહેરેલા કપડાની અંદર અત્યંત ચાલાકીપૂર્વક છુપાવીને લાવી રહી હતી, જ્યારે કસ્ટમ અધિકારીઓએ મહિલા પાસેથી સોનાના કડા, હાર, ચેઇન, પાયલ, કાનની બુટ્ટી, વીંટી સહિતના અસલ દાગીનાઓ જપ્ત કર્યા છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાયા છે। સ્મિત, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહી, મહિલા મુસાફર પાસેથી સોનું મળી આવ્યું, તપાસ કરતા શું વિગતો? જી ગુંજ, વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ ઉપરથી કસ્ટમ વિભાગની જે છે તે મોટી કાર્યવાહી જે સામે આવી છે। આબુધાબીથી એક આવેલી મહિલા જે મુસાફર હતા તેમની પાસેથી 729 ગ્રામ જે સોનું છે તેને ઝડપી પાડવામાં આવ્યું છે અને જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમતની વાત કરીએ તો 98.78 લાખથી પણ વધારે કિંમતનું જે સોનું છે તે કસ્ટમ વિભાગ દ્વારા જે મહિલા પાસેથી મુસાફર જે આવ્યા હતા તેમની પાસેથી ઝડપી પાડવામાં આવ્યું છે। મહિલા મુસાફરની પણ અટકાયત કરવામાં આવી છે, તેમની પણ હાલમાં પૂછપરછ ચાલી રહી છે। સોનાના દાગીના પર્સમાં અને શરીરના પર કપડા ઉપર જે છે સંતાડીને લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડિટેક્ટર જે મશીન હોય છે ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી હતી અને ક્યાંક ક્યાંક અંદર પણ બોડી પર પણ છુપાઈને જે છે મહિલા લાવવામાં આવી। 98.78 લાખની જે વધુ કિંમતની જે સોનું જે છે તેની પણ અત્યારે જપ્ત કરી લેવામાં આવ્યું છે અને મુસાફર પાસેથી સોનાની કડા, હાર, ચેન, પાયલ, બુટ્ટી અને વીંટીઓ મળી આવી છે। અલગ અલગ પ્રકારના જે વાત કરીએ દ્રશ્યોમાં દેખાય છે કે જે બંગડીઓ હોય છે, સોનાની જે લગડીઓ હોય છે તે પણ અત્યારે જપ્ત કરવામાં આવી છે। એર ઇન્ટેલિજન્સ યુનિટે પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કાર્યવાહી કરી છે તેવું પણ જાણવા મળ્યું છે અને કસ્ટમ વિભાગ અધિનિયમ 1962 હેઠળ સમગ્ર સોનાનું જપ્ત કરવામાં આવ્યું। સમગ્ર મામલે કસ્ટમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કુલ વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ જે છે તે એક્ટિવ જોવા મળતું હોય છે અને તે એક્ટિવના કારણે આવી ક્યાંક મુસાફરો જે હોય છે ગેરપ્રવૃત્તિઓ જે કરતા હોય છે, ડ્રગ્સ હોય કે સોના દાગીના હોય, લગડીઓ હોય તેમને પણ ઝડપી પાડવામાં આવતું હોય છે। જે કસ્ટમ વિભાગ જે છે તે 24 કલાક જે છે તે સંપૂર્ણ રીતે એક્ટિવ હોય છે, તેના કારણે આવા મુસાફરો પકડાતા હોય છે। જી કુલ ચોક્કસ સ્મિત, આભાર વિગતો જણાવવા બદલ। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, અબુધાબીથી આવેલી મહિલા પાસેથી સોનું ઝડપાયું, 729 ગ્રામ સોનું જપ્ત કરાયું છે, જ્યારે હાલ વધુ પૂછપરછ છે તે હાથ ધરાઈ રહી છે।